સૌપ્રથમ તો વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન થાય છે, એક જ પ્રશ્ન મૂંઝવે છે કે સર નાઉનના પ્રકાર કેટલા છે. ઘણી બધી ફેકલ્ટી પાસે ભણ્યા, ઘણા બધા શિક્ષકો પાસે ભણ્યા, ઘણા બધા યુટ્યુબ વિડીયો જોયા, તો તમામ જગ્યાએ અમને અલગ અલગ નાઉનના પ્રકાર ભણવા મળ્યા છે. ક્યાંક 5 ભણ્યા છે, ક્યાંક 7 ભણ્યા છે, ક્યાંક 10 ભણ્યા છે. રાઈટ. તો આપણે આ જ પ્રશ્નનું આજે સોલ્યુશન કરવાના છે અને સિવાયના તમામ પ્રકારના જે નાઉન છે એ તમામને આપણે 1 બાય 1 ભણવાના છે. એક પણ ડાઉટ અહીંયા આપણે આજે રાખવાનો છે નહીં. વિડીયોને અંત સુધી આપણે જોવાનો છે અને આપણી સાથે જોડાઈ રહેવાનું છે, જેથી કરી આજ પછી ફરી વખત ક્યારે નાઉન બાબતે તમારે યુટ્યુબમાં સર્ચ કરવું ન પડે. ચલો શરૂઆત કરીએ નાઉનથી. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ ઓફિશિયલ. જો હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવતા બીજા નવા વિડીયો તમારા સુધી ઇઝીલી મળી શકે. ચાલો, નાઉન શું છે તો કે બેઝિકલી આપણે જ્યારે પણ નાનપણથી ભણીએ છીએ કે નાઉનની એક જ ડેફિનેશન, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈ સ્થળનું નામ, એ શું છે તો એ છે નાઉન. ઇંગ્લિશમાં કહીએ તો ધ નેમ ઓફ એની પર્સન, ઓબ્જેક્ટ ઓર પ્લેસ. રાઈટ. તો આ શું છે બેઝિકલી આને આપણે એક નાઉનની ડેફિનેશન તરીકે લઈએ છીએ. બટ નાઉન સિમ્પલી જોવા જઈએ તો બીજું કશું નથી, ફક્ત ને ફક્ત શું છે તો કે નામ છે. નામ એટલે નાઉન. ઇંગ્લિશ ભાષામાં નાઉન પાર્ટ ઓફ સ્પીચનો પ્રથમ મતલબ કે એક ભાગ છે જેને આપણે સૌથી પહેલાં ભણતા હોઈએ છીએ. શા માટે? કારણ કે તમારી આજુબાજુ જે કાંઈ પણ વસ્તુ છે એ તમામ શું છે તો કે તમામ વસ્તુ આપણા નાઉન છે. સમજાય છે વસ્તુ? મારા હાથમાં શું છે? માર્કર છે. સમજાય છે? વાત છે નહીં કરી મેં હાથની. હાથમાં હાથ શું છે? એક પ્રકારના નાઉન છે. બરોબર છે? લલિત જાની નાઉન છે. તમારું બી કોઈક નામ છે, રોહન, મોહન, સંગીતા, રિયા. તો આ જે કોઈ વિદ્યાર્થીઓ તમારા કોઈના નામ છે, રાઈટ, એ પણ નામ છે. રાઈટ. આ બોર્ડ નામ છે. ખ્યાલ પડે છે? આપણી સામે શું છે? દિવાલ છે. તમારા હાથમાં શું છે? મોબાઈલ છે, લેપટોપ છે. તો એ શું છે? એ પણ એક પ્રકારના નામ છે. તો આપણી બાજુ જે કંઈ પણ ચારે બાજુ વસ્તુ છે એ તમામને આપણે ઓળખવા માટે કોઈ નામ આપ્યું છે, એ આપણા નાઉન છે. ઇન શોર્ટ, ઓળખવા માટે જે કંઈ પણ નામ આપીએ છીએ દેટ ઇઝ અવર નાઉન. કરેક્ટ? ચાલો, સૌપ્રથમ આપણે તેની ડેફિનેશન લખી લઈએ, જેથી આપણને એમ થાય કે ના ના આપણે શરૂ કર્યું છે. ઓકે. નાઉન ઇઝ a term used to define a person, place or thing. નાઉન શું છે તો કે કોઈ એવી ટર્મ છે કે જે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળને ડિફાઇન કરવા માટે આપણે આપેલું નામ છે. જુઓ, નાઉન છે એ ટોટલ બેઝિકલી ઇંગ્લિશ ગ્રામરમાં, સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ ગ્રામરમાં 5 પ્રકારના આપણા નાઉનના પ્રકાર આપ્યા છે. ક્યાં ક્યાં છે? સૌપ્રથમ આપણે ભણીએ પ્રોપર નાઉન. બરોબર છે? પ્રોપર નાઉન. પછી છે કોમન નાઉન. કોમન નાઉન. એના પછી આવશે કલેક્ટિવ નાઉન. લઈ લો કલેક્ટિવ નાઉન. ચાલો, ગુજરાતી પણ સાથે સાથે આપણે જોતા જઈએ. પ્રોપર નાઉન છે વ્યક્તિવાચક નામ. શું કહીશું તેને? વ્યક્તિવાચક નામ કહીશું. સમજાય છે વસ્તુ? વ્યક્તિવાચક નામ છે. કોમન નાઉન છે જાતિવાચક નામ. જાતિવાચક નામ. કલેક્ટિવ નાઉન છે સમૂહવાચક નામ છે. સમૂહવાચક નામ છે. એ સિવાય આપણી પાસે છે મટીરિયલ નાઉન. શું છે? મટીરિયલ નાઉન. હવે ઇંગ્લિશમાં મટીરિયલ નાઉન શા માટે કીધું ખબર નથી, પણ આપણી પાસે ગુજરાતીમાં બહુ મસ્ત વર્ડ છે, દેટ ઇઝ દ્રવ્યવાચક નામ. મટીરિયલ નાઉન છે એમાં એવી વસ્તુ આવશે કે જે તમને એમ થશે કે આ નાઉન છે એ આવા પ્રકારના નાઉન બી હોય, આમાં પણ એવી વસ્તુ આવે છે. એક્ઝામ્પલમાં આપણે જોઈશું. બસ જોડાયેલા રહેવું છે આપણી સાથે. વિડીયો અંત સુધી આપણે જોવાનું છે, કારણ કે આમાં ઘણી બધી અવનવી વસ્તુ તમને શીખવા મળવાની છે. ઘણા બધા એવા ટર્મ્સ આવશે અહીંયા કે જે તમે ક્યારેય નહીં ભણ્યા હો, કે જે નાઉનમાં આવે છે અને બેઝિકલી આવા પ્રકારમાં પણ તેને ડિવાઈડ કરી શકાય છે. હું તમને 1, 2, 5, 10 નહીં 11, 12 પ્રકારના નાઉન સુધી ભણાવવાનો છું.
બસ તમારે શું કરવાનું છે, એક વિડીયો અંત સુધી જોવાનું છે. હજી આપણી પાસે એક પ્રકારનો નાઉન બાકી છે, દેટ ઇઝ કયું બાકી રહ્યું છે? પ્રોપર આવ્યું, કોમન આવ્યું, કલેક્ટિવ છે, મટીરિયલ છે અને એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞા, બરોબર છે. તો મેઇન આ 5 પ્રકારના આપણા નાઉન છે. વન બાય વન આપણે બધાને સમજવાના છે. ચાલો તો વાત કરીએ આપણે પ્રોપર નાઉનની. પ્રોપર નાઉન શું છે? તો જો પ્રોપર નાઉન હોય એમાં સૌ પ્રથમ તો એ હંમેશા કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે કોઈ સ્થળને એક્ઝેક્ટ ઓળખવા માટે જે નામ આપીએ છીએ એ એના પ્રોપર નાઉન કહેવાય. ફક્ત એવું જ નહીં કે વ્યક્તિના જ નામ. એનું ગુજરાતી શું છે? ગુજરાતી એવું જ છે, વ્યક્તિવાચક નામ. શું નામ છે? વ્યક્તિવાચક સંજ્ઞા. બટ એનો અર્થ એ નથી કે ફક્ત વ્યક્તિ માટે જ છે. કોઈ પણ સ્થળને પણ જો તમે કોઈ પ્રોપર નામ આપો છો, બરોબર, તો એ શું છે આપણું? એ આપણું પ્રોપર નાઉન બને છે. એક વસ્તુ તો કે આના કોઈ શાબ્દિક અર્થ નથી હોતા. શાબ્દિક અર્થ નથી. શાબ્દિક અર્થ નથી મતલબ ડિક્શનરીમાં નથી ક્યાંય એમ. ડિક્શનરીમાં મળશે નહીં. મળશે ખરા, બટ કઈ રીતે નહીં મળે? તો કે તમારું નામ શું છે? રાહુલ. ચાલો માની લઈએ તમારું નામ છે રાહુલ, અથવા મારું નામ છે લલિત. લલિત જાની નામ તમે ડિક્શનરીમાં સર્ચ કરશો તો મળશે નહીં? મળે. લલિત નામ તમે ગુજરાતી ડિક્શનરીમાં સર્ચ કરશો તો એનો અર્થ કંઈક અલગ મળશે. ત્યાં કોઈ એવું નહીં મળે કે ઇઝી ઇંગ્લિશ ઓફિશિયલ ચેનલ પર ભણાવતા ઇંગ્લિશના ફેકલ્ટી એ લલિત, એવું તમને ત્યાં અર્થ નહીં જોવા મળે. સમજાય છે વસ્તુ? મતલબ કે જે તમે ઇન્ટરપ્રિટેશન આપેલું છે, જે નામ આપણે કોઈ વ્યક્તિને આપીએ છીએ, તો એનું એ જ એક્સપ્લેનેશન ડિક્શનરીમાં નહીં હોય, એ અલગ અર્થ હશે. પવનની વાત કરીએ, કોઈ વ્યક્તિનું નામ છે પવન, તો એ વ્યક્તિ અને પવનને કોઈ લાગે વળગતું નથી, બે અલગ જ છે. સમજાય છે વસ્તુ? પણ આપણે એ વ્યક્તિને ઓળખવા માટે તેનું નામ શું આપ્યું છે? તો કે પવન. બરોબર છે. તો આ જે છે પ્રોપર નાઉન, એનો એક વસ્તુ તો ખબર પડે કે એનો કોઈ શાબ્દિક અર્થ હોતો નથી. બરાબર. બીજી એની આઈડેન્ટિટી શું છે? મતલબ કે એને ઓળખવાની રીત શું છે? તો કે ઓલવેઝ સ્ટાર્ટ્સ વિથ કેપિટલ લેટર. મતલબ કે હંમેશા કેપિટલ લેટરથી શરૂઆત થશે. કોઈ પણ નામ હશે, માનો કે આપણે લખીએ પવનનું નામ લખીએ તો પવન ગમે ત્યારે લખ્યું તો એને પવનમાં પી કેપિટલ કરવો પડે. કોઈ સિટીનું નામ લખીએ છીએ ભાવનગર, વડોદરા, કોઈ રિવરનું નામ લખીએ છીએ નર્મદા, ગંગા. તો આ બધા પ્રોપર નાઉન છે અને પ્રોપર નાઉનની હંમેશા શરૂઆત કઈ રીતે થશે? તો કે હંમેશા તેની શરૂઆત કેપિટલ લેટરથી થશે. ઇઝ ધેટ ક્લિયર? ચાલો, તો આ વસ્તુ આપણને ખબર પડી ગઈ છે. હજી એક વસ્તુ છે કે જ્યારે પ્રોપર નાઉનની આપણે વાત કરીએ, બરોબર છે, તો એ પ્રોપર નાઉન ઓલવેઝ મતલબ હંમેશા એક વચનમાં હશે. કેમાં હશે? એક વચનમાં હશે. એનો મતલબ એવો થયો કે એનું બહુવચન ક્યારે બનશે ખરું? ક્યારેય બનશે નહીં. પ્રોપર નાઉનનું ક્યારેય બહુવચન બનશે નહીં. મતલબ કે તમે પવનને પવન્સ નહીં કરી શકો. હું બીજી પેન લઈ લઉં, કલર બદલી નાખું, રાઈટ? પવન, તો પવનને તમે પવન્સ કરશો, ખોટી વસ્તુ. ભાવનગરને ભાવનગર્સ કરશો, ખોટી વસ્તુ છે, રાઈટ? નર્મદાઝ, ખોટી વસ્તુ છે. ક્લિયર થાય છે વસ્તુ? મતલબ કે કોઈ પણ પ્રોપર નાઉન હશે એમાં ક્યારેય બહુવચન ફોર્મ એનું બનવાનું નથી, મતલબ કે એનું પ્લુરલ ફોર્મ બનવાનું નથી. હજી એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ પ્રોપર નાઉન જે કોઈ પણ આવશે, પ્રોપર નાઉન જે કોઈ હશે એમાં ક્યારેય આર્ટિકલ પણ લાગતા નથી. શું નથી લાગતું? આર્ટિકલ પણ લાગતા નથી. મતલબ કે ભાઈ તમે ક્યારે પવનની સાથે અપવન કે ધ પવન નહીં લગાડી શકો, અથવા તમે ક્યારે જોશો પણ નહીં. આ કોઈ પણ જગ્યાએ તમે ઇંગ્લિશ રેડી કરશો, વાંચશો, સાંભળશો તો ક્યારે પ્રોપર નાઉનની પહેલાં આર્ટિકલ નહીં લાગે. સમજાય છે વસ્તુ? પણ એક્સેપ્શન પણ હોવાનું જ છે. દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણને એક્સેપ્શન મળી જાય છે.
તો અહીંયા પણ એક નાનકડું એક્સેપ્શન છે, યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પ્રોપર નાઉન કોઈ અન્ય વ્યક્તિ માટે, સમજે છે, કોઈ અન્ય વ્યક્તિ માટે વપરાય છે, કઈ રીતે? તો કે એક ઉપમા તરીકે વપરાય છે, રાઈટ, સુપરપોઝિશન તરીકે વપરાય છે. કોઈકને એકબીજાને કોઈ બીજી વ્યક્તિની આઈડેન્ટિટી આપણે આપીએ છીએ તો ત્યારે આર્ટિકલ ધ લાગે છે. જેમ કે એક્ઝામ્પલ જુઓ, એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. આ ક્લિયર છે વસ્તુ? ચાલો, નેલ્સન Mandela is the Gandhi of South Africa. વાક્ય કેવું છે? નેલ્સન મંડેલા ઇઝ ધ ગાંધી ઓફ સાઉથ આફ્રિકા. તો જો પહેલી વસ્તુ તો એ છે કે આપણે આ વાક્યની અંદર પ્રોપર નાઉન શોધીએ. જો સ્ટાર્ટ કેનાથી થાય છે? કેપિટલ લેટર્સથી. તો આ જે આખું નામ છે નેલ્સન મંડેલા, એક વ્યક્તિનું નામ છે, આપણે ખ્યાલ છે, બરોબર. બીજું ગાંધી જુઓ, જી છે કેપિટલ છે, મતલબ આ પણ એક પ્રોપર નાઉન છે, બરાબર. સાઉથ આફ્રિકા કન્ટ્રીનું નામ છે, કન્ટ્રીનું, એ પણ એક શું છે? પ્રોપર નાઉન છે. તો અહીંયા પ્રોપર નાઉન 3 છે આપણી પાસે. બટ આ બધી કન્ડિશન સેટિસ્ફાય કરે છે કે ભાઈ ત્યાં આર્ટિકલ નથી, ઓકે, પ્લુરલ નથી, ઓકે, સમજાય છે. અહીંયા પણ આર્ટિકલ નથી, પ્લુરલ નથી, ઓકે, કેપિટલ લેટરથી શરૂઆત થઈ છે. બટ અહીંયા બધી જ કન્ડિશન સેટિસ્ફાય થાય છે, ફક્ત ને ફક્ત ધ. શા માટે આર્ટિકલ લાગ્યો ભાઈ? કારણ કે આપણે આ વાક્યની અંદર નેલ્સન મંડેલાને ગાંધીની ઉપમા, ગાંધીની પદવી આપી છે, સમજાય છે. તો આ જે ગાંધી છે એ એક ટોપ પ્રાયોરિટી સેટ કરી છે કે જેને આપણે નેલ્સન મંડેલાને આપી. કે નેલ્સન મંડેલા કોણ છે? એ તો સાઉથ આફ્રિકાના ગાંધી છે, એવું કહીએ છીએ. તો ત્યારે આર્ટિકલ ધ લાગે છે, એવા સમયમાં આર્ટિકલ ધ લાગે છે, સમજાય છે. તો આ એક એક્સેપ્શન છે પ્રોપર નાઉનમાં, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. ઓકે, ચાલો હવે આપણે ભણીએ કોમન નાઉન. કોમન નાઉન ભણવાનું થાય એટલે સૌ પ્રથમ પ્રોપર નાઉન જે છે એ કઈ કેટેગરીમાં આવે છે એ જો તમને ખ્યાલ પડતો હોય તો તમારે કોમન નાઉન સમજવું બહુ ઇઝી પડશે. જુઓ કોમન નાઉન શું છે? તો કે સૌ પ્રથમ તો આપણે લખીએ કોમન નાઉન મતલબ જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા. હવે આ જે કોમન નાઉન છે એના અંદર તો કે જાતિ દર્શાવતા, જાતિ અથવા વર્ગ દર્શાવતા નામો તેને શું કહેવાય? તો કે એને આપણે કહીશું કોમન નાઉન. હવે કોમન નાઉન છે, એક્ઝામ્પલથી આપણને વધારે ખ્યાલ પડશે કે હું એક વાત કરું કે આપણે નામ લીધા હતા રામ, શ્યામ, હાર્દિક, બરાબર છે, રાહુલ, રોનક, રમેશ. તો આ જે નામ લીધા હતા એ તમામ શું હતા? તો કે એક છોકરાઓના નામ હતા, એમ કંઈ ખબર પડે? ધ નેમ ઓફ બોયઝ. તો જે બોય છે, બોય એ એક પ્રકારે વર્ગ, એક જાતિ દર્શાવે છે, એક વર્ગ દર્શાવે છે, એક કેટેગરી દર્શાવે છે. આપણા માટે એ કોમન નાઉનમાં આવશે. સેમ ગર્લ, રીટા, સંગીતા, વિભા, સરિતા, આ જે નામ છે, રિયા, એ શેમાં આવશે? ગર્લમાં, સમજાય છે. પછી આપણે વાત કરીએ સિટીના નામ જોયા હતા આપણે, ભાવનગર, વડોદરા, અહેમદાબાદ, દિલ્હી, બોમ્બે. તો આ બધા શું છે? સિટીના નામ છે. મતલબ સિટી બી એક પ્રકારે શું છે? તો કે એક વર્ગ દર્શાવે છે, સમજાય છે. એ મુજબ આપણે રિવર્સના નામ જોયા હતા. તો રિવર જે નામ છે, રિવર જે વર્ડ છે એ પણ શું છે? એ પણ આપણું એક કોમન નાઉન બને છે, સમજાય છે. પછી પેનની વાત કરી હતી આપણે, માર્કરની વાત કરી હતી, માર્કર, રાઈટ. પછી બોર્ડ. ક્લિયર થાય છે વસ્તુ? આ બધી વસ્તુ શું છે? તો આ બધું એક કોમન નાઉનના એક્ઝામ્પલ છે. મોબાઈલ, જો આ એક્ઝામ્પલ તો આપણી પાસે ખૂટે એમ છે જ નહીં. મોબાઈલ, પછી ટીચર, સ્ટુડન્ટ, લર્નર્સ, સમજાય છે?
બુક, લોટ ઓફ એક્ઝામ્પલ આપણી પાસે છે, શોપ, ક્લાસરૂમ, આ બધા શું છે? તો આ બધા કોમન નાઉનના એક એક્ઝામ્પલ છે. બહુ ઇઝી ટોપિક છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ કલેક્ટિવ નાઉન. આપણે જોઈએ કલેક્ટિવ નાઉન એટલે શું? તો કે કોઈ પણ જાતિ, કોઈ પણ વર્ગ અથવા કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળની આપણે વાત કરते ત્યારે તેનો સમૂહ દર્શાવતા હોય તો તેવા નામ આપણા માટે શું બને છે? તો તે નામ આપણા માટે બનશે કલેક્ટિવ નાઉન, જેને આપણે ગુજરાતીમાં કહીએ સમૂહવાચક સંજ્ઞા. ઓકે, સમૂહવાચક સંજ્ઞા. હવે જુઓ સમૂહવાચક સંજ્ઞા શું દર્શાવે છે. બેઝિકલી આપણને ડેફિનેશન ખબર હોવી જોઈએ. કોઈ પણ વર્ગ કે વ્યક્તિ કે વસ્તુનો સમૂહ શું દર્શાવે? કોઈ પણ વર્ગ વ્યક્તિ કે વસ્તુનો સમૂહ દર્શાવવા માટે આપણે જે વર્ડ વાપરીએ એ શું છે? આપણા કલેક્ટિવ નાઉન છે. એક વસ્તુ મારે તમને કોમન નાઉનમાં કહેવાની રહી ગઈ હતી કે કોમન નાઉન છે તેનું પ્લુરલ ફોર્મ થઈ શકે, રાઈટ? જેમ કે બોય છે તો તેનું બોયઝ, બરોબર, સિટીનું સિટીઝ, ક્લિયર છે? અને બીજી વસ્તુ કે કોમન નાઉન છે તેમાં આર્ટિકલ પણ લાગી શકે. જરૂર મુજબ અ આર્ટિકલ, ધ આર્ટિકલ આપણે વાપરી શકીએ, એન આર્ટિકલ પણ વાપરી શકીએ છીએ. એ મુજબ અહીંયા પણ જો આપણે વાત કરીએ તો કલેક્ટિવ નાઉન છે એ ઓલવેઝ સિંગ્યુલર હશે. કેવા છે? સિંગ્યુલર ઇન નાઉન. મતલબ માનો કે હું એક એક્ઝામ્પલ આપું, a crowd of people, a crowd of people, a group of players, a team of players, a school of fish. તો અહીંયા આ જે ક્રાઉડ બતાવે છે એ મોર દેન વન પર્સનની વાત છે. એક કરતાં વધારે વ્યક્તિ છે એટલા માટે આપણે ક્રાઉડ વર્ડ લખ્યો. ગ્રુપ શું છે? એક કરતાં વધારે પ્લેયર છે એટલે ગ્રુપ લખ્યું. ટીમ શું છે? એક કરતાં વધારે એમાં પ્લેયર્સ હોય એટલા માટે આપણે ટીમ વર્ડ વાપરીએ છીએ. ફિશ, એક કરતાં વધારે ફિશ છે તો એને આપણે સ્કૂલ કહીએ છીએ. તો આવા ઘણા બધા આપણી પાસે બીજા ટર્મ્સ પણ છે જેને આપણે એ તમને લખીને આપીશ જેથી કરીને તમારા માટે એ તમામ વસ્તુ આઈએમપી બનશે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, બરોબર? તો આ જે વર્ડ છે, આ ક્રાઉડ, આ ગ્રુપ, આ સ્કૂલ, આ શું છે બધું? તો કે આ બધું છે એવું છે સિંગ્યુલર ઇન નાઉન છે, બરોબર છે? હા, આનું તમે પ્લુરલ કરી શકો છો, પ્લુરલ બનાવી શકાય, બરોબર? અને બીજી વસ્તુ તો કે અહીંયા આવા નામ સાથે, મતલબ કે આવા કોઈ પણ કલેક્ટિવ નાઉન સાથે તમે આર્ટિકલ પણ વાપરી શકો છો. આર્ટિકલ પણ આવી શકે. સમજાય છે વસ્તુ? મતલબ કલેક્ટિવ નાઉન બહુ ઇઝી ટોપિક છે. સમૂહ દર્શાવવા માટે જે વર્ડને વાપરીએ છીએ એ વર્ડ આપણા માટે કલેક્ટિવ નાઉન બને. જુઓ મિત્રો, હવે આપણે જોઈએ છીએ અહીંયા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, પરીક્ષાલક્ષી કલેક્ટિવ નાઉનના એક્ઝામ્પલ્સ. જુઓ, અ ક્રાઉડ ઓફ પીપલ, લોકોની વાત છે, રાઈટ? અ ક્રાઉડ ઓફ પીપલ, લોકોનું ટોળું, તો એના માટે આપણે કલેક્ટિવ નાઉન વાપરીશું ક્રાઉડ. આ રીતે કેટલ, પ્રાણીઓનું ટોળું છે, રાઈટ? આપણે કહીએ ને ગાયોનું ધાણ, તો એમાં હર્ડ શબ્દ છે. શું છે? હર્ડ. એન્ડ આર્મી ઓફ એન્ટ્સ, કીડી જે છે, એન્ટ છે, એ એક સાથે ઘણી બધી હોય તો એને શું કહેવાય છે? આર્મી ઓફ એન્ટ્સ. અ ડ્રો ઓફ કેટલ, અ બંડલ ઓફ પેજીસ, ખ્યાલ પડે છે? પેજીસનું કલેક્ટિવ નાઉન શું બને છે? બંડલ ઓફ પેજીસ. અ ટ્રોપ ઓફ ચિલ્ડ્રન, અ પાઇલ ઓફ બુક્સ માટે પાઇલ, કે ને બુક્સનો થપ્પો, તો જે આ થપ્પો છે એના માટે પાઇલ વર્ડ છે. અ ક્વિવર ઓફ એરોઝ, રાઈટ? અ બેન્ડ ઓફ મ્યુઝિશિયનની ટોળી હોય એને બેન્ડ કહેવાય આપણે. અ શેફ ઓફ ગ્રેઇન્સ, ગ્રેઇન મતલબ કે આપણે કોઈ પણ ઘઉં બાજરો છે વસ્તુ, રાઈટ? તો જે અનાજનો ઢગલો છે એને શું કહેવાય છે? શેફ કહેવાય છે. અ ફ્લીટ ઓફ શિપ્સ, અ સ્ટોક ઓફ કોલ, અ બંચ ઓફ કીઝ, ચાવીઓનો જુડો જેને છે આપણે જુડો કહીએ એને શું કહેવાય? બંચ કહેવાય. ઓકે. અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ, અ ગેંગ ઓફ રોબર્સ, અ ફ્લોક ઓફ બર્ડ્સ, અ કોર્સ ઓફ સ્ટડીઝ,
અ વોલી ઓફ મિસાઇલ્સ, અ ચેઇન ઓફ માઉન્ટેન્સ, રાઈટ. પર્વતમાળા છે, પર્વતમાળા આપણે જે કહીએ છીએ એને શું કહેવાય? ચેઇન ઓફ માઉન્ટેન્સ. અ હીપ ઓફ સેન્ડ, રાઈટ. સેન્ડ મતલબ ઢગલો, હીપ ઓફ સેન્ડ. અ પેર ઓફ સોક્સ, સોક્સનો પેર, તો આ પેર વર્ડ પણ શું છે? કલેક્ટિવ નાઉન છે. ગેલેક્સી ઓફ સ્ટાર્સ, રાઈટ. આપણે કહીએ ને તારામંડળ, તો એના માટે શબ્દ છે ગેલેક્સી, રાઈટ. તારાનું જે જૂથ છે એને શું કહેવાય? ગેલેક્સી ઓફ સ્ટાર્સ. સાયન્સમાં બહુ ઉતરવાની જરૂર નથી, બટ આપણા પાસે શબ્દ શું છે? ગેલેક્સી એઝ અ કલેક્ટ. અ સિરીઝ ઓફ ઇવેન્ટ્સ. આ કલેક્ટિવ નાઉનમાં સિરીઝ વર્ડ છે, શેના માટે છે? ઇવેન્ટ્સ માટે છે, રાઈટ. તો હવે તમામમાં મેં તમને કીધું એમ કે કોલ અને સેન આ બે વર્ડ એવા છે કે જે કેવા છે? સિંગ્યુલર છે. બાકી તમામ એટ ધ એન્ડ જુઓ તો પ્લુરલ નાઉન છે. આ સિંગ્યુલર બે છે કારણ કે બંને કેવા છે? મટીરિયલ નાઉન છે. મટીરિયલ નાઉનનું ક્યારેય બહુવચન થતું નથી, એ હંમેશા સિંગ્યુલર આવે છે, રાઈટ. અને બીજી વસ્તુ, અહીંયા સિરીઝ વર્ડ છે એ કેવો છે? તો એ પ્લુરલમાં આવ્યો છે, કારણ કે અમુક વર્ડ એવા છે જે હંમેશા પ્લુરલમાં વપરાય થાય છે. આપણી પાસે યુટ્યુબમાં આપણી ચેનલ પર સિંગ્યુલર પ્લુરલનો એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, જેના અંદર સિંગ્યુલરમાંથી પ્લુરલ કેમ બનાવવું તેના તમામ નિયમો, પ્લસ અમુક વર્ડ હંમેશા માટે સિંગ્યુલરમાં જ વપરાય છે અને અમુક વર્ડ હંમેશા પ્લુરલમાં જ વપરાય છે. એ તમામનું લિસ્ટ પણ આપણે વિડીયોમાં આપેલું છે. જો નથી જોયો હજુ તો આપણા પ્લેલિસ્ટમાં જઈ અને વિડીયો જોઈ લેજો. અને આ એક્ઝામ્પલ કલેક્ટિવ નાઉનના જે પરીક્ષા લખી ખૂબ જ મહત્વના છે એ પણ યાદ રાખજો. ચલો આગળ વધીએ. હવે મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન મતલબ દ્રવ્યવાચક સંજ્ઞા. બહુ મસ્ત મજાનો ટોપિક છે અને સમજવો બહુ જ સરળ છે. જો દ્રવ્યવાચક સંજ્ઞાનું નામ આવે એટલે પહેલી વસ્તુ તો કે ગુજરાતીમાં જો યાદ રાખશું તો એક કન્ફ્યુઝન એવું થશે કે દ્રવ્ય એટલું વાંચતા એવું મગજમાં સીધું આવે કે બસ દ્રવ્યની વાત છે, બટ ના, ઇંગ્લિશમાં શું નામ છે? મટીરિયલ નાઉન. તો આમાં એવા મટીરિયલ, એવી વસ્તુ આવશે, રાઈટ, કે જેને તમે ગણી ન શકો. શું ન કરી શકો? એવી વસ્તુ આવશે જેને તમે ગણી ન શકો. મતલબ કઈ રીતે? તો કે નંગમાં ન ગણી શકો. નંગ, એક નંગ પેન, બે નંગ પેન, એ નંગ આપણે એવું કહીએ ને, મતલબ જે નંગની વાત છે, રાઈટ. તો ગણતરીની આંકડાકીય રીતે ગણતરી શક્ય નથી. તો ગણતરી કઈ રીતે કરવી? તો હા, તેને આપણે માપી શકીએ. શું કરી શકીએ? માપી શકીએ. કઈ રીતે માપી શકીએ? તો કે કેજીમાં મતલબ કિલોમાં માપી શકીએ, લીટરમાં માપી શકીએ, ટન્સમાં પણ માપી શકીએ, લેન્થમાં, હા યસ, લંબાઈમાં પણ માપી શકીએ. સમજાય છે વસ્તુ? તો જેને તમે માપી શકો છો અલગ અલગ મેજરમેન્ટમાં, તો એ વસ્તુ શું છે? એ બધી વસ્તુ આપણી ગણાશે મટીરિયલ નાઉનમાં. ખ્યાલ પડે છે? જેને આપણે આંકડાકીય રીતે પાણીને ગણવું હોય તો લીટરમાં ગણીશું. એક પાણી, બે પાણી, ત્રણ પાણી એવું બોલીએ ના, અને કોઈ સાંભળ્યું પણ નથી, બરોબર. બટ 1 લીટર પાણી, 2 લીટર પાણી, 1 કિલો ચોખા, 2 કિલો ઘઉં, આવું સાંભળીએ ને, તો એ વસ્તુ છે આપણી મટીરિયલ નાઉન. પેન હોય તો 1 પેન, 2 પેન, 3 પેન બોલી શકીએ. 1 છોકરો, 2 છોકરા, 3 છોકરા બોલી શકીએ. સમજાય છે? પણ આપણે ક્યારેય 1 ચોખો, 2 ચોખા, 10 ચોખા, 50 ચોખા એવું નથી બોલતા. આપણે શું કહીએ છીએ? 1 કિલો ચોખા જોઈએ, 10 કિલો ચોખા જોઈએ, એવું આપણે બોલીએ ને. બેઝિકલી આપણે રૂટીન લાઈફમાં જેને મેજર કરીએ છીએ, જેને માપીએ છીએ, એ તમામ વસ્તુ ક્યાં આવશે? તો કે આપણા મટીરિયલ નાઉનમાં આવશે. એક્ઝામ્પલ જોઈએ આપણે. લેટ મી ક્લિયર ધ બોર્ડ. એક્ઝામ્પલ લખી લઈએ. તમને પણ યાદ આવે છે? તમે પણ કમેન્ટ બોક્સમાં લખો કે ક્યાં આપણા એક્ઝામ્પલ આપણા મટીરિયલ નાઉનમાં બનશે. સ્ટાર્ટમાં થોડા હું તમને એક્ઝામ્પલ આપી દઉં છું. જેમ કે આપણે વોટરની વાત કરી, બરાબર. એ સિવાય ગોલ્ડની વાત કરી. ગોલ્ડને પણ આપણે 1 ગોલ્ડ 2 ગોલ્ડ નથી કહેતા ને, તોલામાં માપીએ છીએ આપણે. સમજાય છે? પછી સિલ્વરની વાત થઈ. લાકડાની વાત છે. લાકડાને આપણે ટન્સમાં માપીએ છીએ. લાકડું 1 લાકડું 2 લાકડા ના, એ ટર્મ નથી, રાઈટ. વુડ, સેન્ડ, રેતીને પણ ટનમાં માપીએ છીએ, સેન્ડ. હમણાં બીજી કઈ વાત થઈ હતી? લેન્થમાં વાત થઈ હતી, ઓકે, હા. પછી
એક્ઝામ્પલ આપો. ડીઝલ, પેટ્રોલ. લિક્વિડ વસ્તુ તો તમામ આવવાની છે. એ સિવાય તમામ ધાતુ આપણી છે, રાઈટ. મેટલ, નોન મેટલ, એ બધી વસ્તુઓ અહીંયા જ આવવાની છે. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન પણ અહીંયા જ આવે. આયરનની વાત કરીએ તો આયરન પણ અહીંયા જ આવે. હાઇડ્રોજન પણ અહીંયા જ આવે. સાયન્સવાળા વિદ્યાર્થીઓને આ વસ્તુ તરત યાદ આવે કે આને કેમ આ મૂકવું, તો એ બધી અહીંયા જ આવશે. તમારા 118 એલિમેન્ટ છે એ તમામ ક્યાં આવશે? મટીરિયલ નાઉનમાં આવશે. તમારું કેમિસ્ટ્રી ક્યાં છે? આખું કેમિસ્ટ્રી ક્યાં છે? ફક્ત ને ફક્ત મટીરિયલ નાઉનમાં છે. ઓકે, ચાલો. એ સિવાય બીજા એક્ઝામ્પલ યાદ કરો કે જેને તમે ગણી શકતા નથી પણ માપીને લેતા હોઈએ છીએ. કઈ વસ્તુ છે? ઇંક. આપણી જે માર્કરની અંદર ઇંક આવે એ પણ શું છે? એને પણ આપણે કેવું હોય? એ ડ્રોપમાં હોય છે ને. ઓકે ઓકે, બહુ ફેમસ એક્ઝામ્પલ છે મની. મનીને તમે ગણી નથી શકતા. તમે ક્યાંય એવું સાંભળ્યું છે? મને 5 મની આપો, 10 મની આપો, 15 મની આપો? નહીં ને. આપણે શું કહીએ છીએ? 5 રૂપિયા, 10 રૂપિયા, આવું બોલીએ. શું કામ? કારણ કે એ મનીને મેજર કરવા માટે, માપવા માટે આપણે એક ટર્મ વાપરીએ છીએ, રૂપિયો, રૂપિયા. ક્યાંક ક્યાંક ડોલર વાપરે છે, ક્યાંક યુરો વાપરે છે. સમજાય છે? અલગ અલગ મેજરમેન્ટના એકમો છે આપણી પાસે. ત્યાં આપણે નંગ નથી કહેતા. 5 નંગ પૈસા, 5 નંગ મની, 10 નંગ મની બોલીએ. ઇટ્સ નોટ વેલિડ. તો આપણા માટે આ જે મની છે એ પણ શું છે? દ્રવ્યવાચક સંજ્ઞા છે, મટીરિયલ નાઉન છે. ઇઝ ધેટ ક્લિયર? ચાલો, હવે આ સિવાયના એક્ઝામ્પલ તમને યાદ આવે છે તો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. ભાવવાચક સંજ્ઞા, આ ગુજરાતી નામ ઉપરથી આપણને ખબર પડી જાય છે કે શું વસ્તુ છે આ. તો કે જેને તમે અનુભવ કરી શકો છો, જે નામને તમે સમજી શકો છો, એ બધી ક્યાં આવશે? તો કે આપણી ભાવવાચક સંજ્ઞામાં આવશે, આપણા એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવશે. પણ શું નહીં આવે તો આમાં? તો કે જે વસ્તુને તમે જોઈ નથી શકતા. શું? તો કે આની ડેફિનેશન જ્યારે લખીએ ત્યારે શું? જેને જોઈ નથી શકાતું, જેનું શારીરિક અસ્તિત્વ નથી, એટલે મતલબ ફિઝિકલ શારીરિક અસ્તિત્વ નથી, મતલબ કે જે જગ્યા નથી, જેનું એક્ઝિસ્ટન્સ નથી. કેવું એક્ઝિસ્ટન્સ? ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી. એ વસ્તુ અહીંયા આવશે. જેને ટચ નથી કરી છે, જેને ટચ નથી કરી શકતા, તો તે વસ્તુ ક્યાં આવશે? તો કે એ આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવશે. તો આ નથી કરી શકતા એવું બધું આવે છે. તો શું કરી શકીએ? તો આપણે આ વસ્તુને કન્સિડર કરીએ, મતલબ ખ્યાલ પડે કે આ ભાવવાચક સંજ્ઞામાં આવે. કઈ રીતે કહી શકશું? તો જુઓ, જે કોઈ નામને તમે અનુભવી શકો છો, અનુભવી શકે, રાઈટ, અથવા સમજી શકો છો, અથવા જે કોઈ નામને તમે ફીલ કરી શકો છો, તો એ પ્રકારના જે નામ છે એ ક્યાં આવશે? તો એ આપણે આવશે એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં. ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. આ વસ્તુ ઓકે થઈ? ચલો અહીંયા લખી લઈએ એક્ઝામ્પલ. બહુ મસ્ત છે, ઇઝી. હેપીનેસ, સોરો, કાઇન્ડનેસ. બરોબર દેખાય છે? વિઝન ઓકે છે? પછી ક્લેવર. ઓકે, બીજા એવા શબ્દો આપો જેનું અસ્તિત્વ નથી પણ જેને આપણે ફીલ કરી શકીએ છીએ. લેસન. ઓકે, પછી એ સિવાય બીજા શબ્દો બોલો. ટેન્ડરનેસ. તમને કોઈ વર્ડ યાદ આવે છે જે ભાવવાચક સંજ્ઞામાં આવતા હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં લખો, જેથી કરી
બીજા વિદ્યાર્થીઓ પણ કમેન્ટમાંથી શીખી શકશે કંઈક. ફક્ત વિડીયોમાંથી શીખવું એવું નહીં, કમેન્ટમાંથી પણ ઘણું શીખી શકાય છે. તો તમે પણ કંઈક ને કંઈક મદદરૂપ થાઓ બધાને. વર્ડ સારો છે, મેનેજમેન્ટ. ઓકે, પછી એંગ્રી. એંગ્રી અહીંયા જ આવશે, રાઈટ, જેને આપણે જોઈ નથી શકતા બટ અનુભવ કરી શકીએ છીએ. સમજાય છે? પછી બીજો શબ્દ જોઈએ આપણે, મેનેજમેન્ટ. એડમિશન. એડમિશન, એડમિશનનો આકાર પ્રકાર આપણે ક્યારે જોયો છે? કેવું દેખાય? ના ખબર પડે ને, એને હાથ પગ હોય, મતલબ કે એનું કોઈ એક્ઝિસ્ટન્સ નથી, બટ તેને અનુભવી શકીએ, સમજી શકીએ છીએ. ક્લિયર થાય છે વસ્તુ? એ મુજબ એક શબ્દ છે મોરલ. મોરલ ઓફ ધ સ્ટોરી આપણે ઘણી વખત સાંભળીએ ને, મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? તો આ જે મોરલ શબ્દ છે એ પણ શું છે? આપણું ભાવવાચક છે. એક બહુ મસ્ત મજાનો ટોપિક સમજજો. આ એક એક્ઝામ્પલ તમારા માટે બહુ આઈએમપી બની રહેશે. એક વર્ડ લખું છું, નાઉન. આ જે નાઉન આપણા ટોપિકનું નામ છે એ શું છે? તો કે એ ભાવવાચક સંજ્ઞાનું એક એક્ઝામ્પલ છે. બહુ મસ્ત છે. આ વસ્તુને તમારે નોટ કરી રાખવાની છે. સમજાય છે વસ્તુ? આ નહીં, આ સિવાય કોઈ પણ પ્રકાર છે નાઉનના, કોઈ પણ પ્રકાર, એ શું છે? તો કે એ બધા ભાવવાચક સંજ્ઞાના પ્રકાર છે આપણા. ક્લિયર થાય છે? આપણા કોઈ પણ ઇંગ્લિશના ટોપિક છે એ શું છે? ભાવવાચક સંજ્ઞા છે. કારણ કે એ શું છે? બધા ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી ધરાવતા, પણ આપણે તેને અનુભવી શકીએ, સમજી શકીએ છીએ. ક્લિયર થાય છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન બહુ મસ્ત ટોપિક છે, આને સમજવો જરૂરી. અને એ બીજી એક વસ્તુ હું તમને કહું, કલરની વાત કરું, બહુ સમજજો. કલર, તો કલર ક્યાં આવશે? ચલો, મસ્ત મજાનો એક્ઝામ્પલમાં માનો કે તમને કોઈ પ્રશ્ન પૂછે છે, કલર વર્ડ છે, કલર એ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવશે કે કોમન નાઉનમાં આવશે? બોલો. તો કલરને કોઈ એક્ઝિસ્ટન્સ છે? કલર કેવો દેખાય મને? ચાલો કયો, જવાબ આપો. કમેન્ટ બોક્સમાં લખો, કલરનો આકાર કેવો હોય? કેટલા માથા, કેટલા પગ ને કેટલા હાથ હોય? ચાલો, પોસિબલ નથી ને. એટલા માટે આ કલર પણ શું છે? તો કે એક્ઝામ્પલ ઓફ એબ્સ્ટ્રેક્ટ નાઉન. ક્લિયર થાય છે? વેરી ગુડ. આ મુજબ આપણા કોઈ પણ ટોપિક છે, ચલો એક વર્ડ જ મળી ગયો છે, ટોપિક. તો આ ટોપિક પણ શું છે? ટોપિક પણ એબ્સ્ટ્રેક્ટ નાઉનનું એક્ઝામ્પલ છે. સમજાય છે? પછી તમે કહો સર વિડીયો. વિડીયો, તો વિડીયો પણ એક પ્રકારે શું છે? તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉનનું એક્ઝામ્પલ છે. ઓડિયો, સોંગ, આ જે નામ છે એ શું છે? મૂવી. જોવા જઈએ તો આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉનના પ્રકાર છે. બિલકુલ સમજાય છે વસ્તુ? કોમન મૂવી કોમન નાઉન પણ છે, પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન પણ આવશે. 5 પ્રકારના નાઉન આપણે ભણ્યા છીએ. એ સિવાય આપણી પાસે બીજા 6 પ્રકારના નાઉન હજી છે કે જેને આપણે સમજવાના છે. પરીક્ષાલક્ષી ઘણી વખત આવા નાઉનને એક્ઝામમાં પૂછતા હોય છે. તો આપણને બેઝિક આઈડિયા હોવો જોઈએ કે આવા નાઉન શું કહેવા માગે છે. મેઇન આપણે 5 પ્રકારના નાઉન છે ભણી ગયા છીએ. પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન અને મટીરિયલ નાઉન. એ સિવાય હવે આપણે જોઈએ કોન્ક્રીટ નાઉન શું છે. કોન્ક્રીટ જોતા એવું લાગે કે ભાઈ વર્ડ મતલબ સોલિડની વાત છે, કોઈ સોલિડ વસ્તુની વાત છે, પણ ના. કોન્ક્રીટ એટલે શું? એ કોન્ક્રીટ મતલબ આપણા જે 5 સેન્સ છે, આપણી જે 5 સેન્સ શક્તિ છે, રાઈટ, તો એનાથી જેને સેન્સ કરી શકીએ છીએ એ વસ્તુ ક્યાં આવશે? કોન્ક્રીટ નાઉનમાં. જેમ કે સાંભળવું, મતલબ તમે જેને લિસન કરી શકો છો, લિસન કરી શકો, જેને સ્મેલ કરી શકો છો, જેને ટેસ્ટ કરી શકો છો, રાઈટ, જેને ટચ કરી શકો છો, બરાબર છે. પછી બીજું શું બાકી રહે? અને જેને જોઈ શકો છો. તો આના અંદર જે કોઈ વસ્તુ આવે છે એ તમારા કોન્ક્રીટ નાઉન છે. તો આમાં શું શું આવશે? તો કે સોલિડ, લિક્વિડ વસ્તુ તો બધી આવવાની છે. સમજાય? જે મેઇન 5 પાર્ટ, આપણા જે મેઇન 5 નાઉનના ટાઈપ છે એમાંથી જ બધા એક્ઝામ્પલ અહીંયા આવવાના છે. બોય, ગર્લ એ બધા અહીંયા આવશે જ. પેન, માર્કર, બોર્ડ, બધી વસ્તુ અહીંયા આવવાનું છે. ફેન, વોલ, બધું આવશે. પણ સમજવાનું શું છે? તો કે આપણા 5 સેન્સ જે છે એનાથી એ સેન્સ થવી જોઈએ. મ્યુઝિક વસ્તુ પણ અહીંયા આવશે. જો મ્યુઝિક સાંભળી શકીએ છીએ, રાઈટ. સી મૂવી, મૂવી આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. પછી બીજી વસ્તુ ટ્રી પણ અહીંયા આવશે. સેન્સ કરી, સ્મેલ કરી શકીએ છીએ. ટેસ્ટ, બીટર, બીટર એ પણ શું છે? ટેસ્ટ છે. પણ જો
ખ્યાલ પડે છે આ બધી વસ્તુ ક્યાં આવે છે? હવે જુઓ કોન્ક્રીટ નાઉન. પોઝેસિવ નાઉન બહુ ઈઝી છે. મતલબ કે જે માલિકી દર્શાવવા માટે આપણે વાપરીએ છીએ એ જે છે, જેમ કે પેન, રમેશની પેન. ની, ના, નો, નું જેવા આવે છે એ શું છે તો કે આપણા પોઝેસિવ નાઉન છે. જેમ કે મોનાન્ક્સ પેન, તો આ જે છે જેમાં એપોસ્ટ્રોફી એસ લાગે છે એ શું છે? પોઝેસિવ નાઉન છે. રિયાઝ બુક, તો અહીંયા શું છે? રિયાઝ. તો એપોસ્ટ્રોફી એસ નો જ્યાં ઉપયોગ છે, એપોસ્ટ્રોફી એસ શેનો લખી દેવાનું? એપોસ્ટ્રોફી એસ. એપોસ્ટ્રોફી એસ વાળું જે આવે છે જેનો ગુજરાતી અર્થ જોવા જઈએ તો નો, ના, નો, ની માલિકી દર્શાવવા માટે જે વપરાય એવા નામ ક્યાં આવશે? આપણા પોઝેસિવ નાઉનમાં આવશે. બરોબર. એના જેવું પોઝેસિવ પ્રોનાઉન છે એ બી આપણે ભણવાના છીએ જ્યારે પ્રોનાઉન ભણીશું. જીરંડ ફોર્મ છે. જીરંડ ફોર્મ મતલબ એવા અમુક નામ કે જેમાં આઈએનજી લગાડ્યું હોય અને પછી એને શું હોય તો કે નાઉન તરીકે વાપર્યું હોય. જેમ કે સ્મોકિંગ. સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. તો જુઓ સ્મોકિંગ એ વર્ડ શું છે તો એ જીરંડ તરીકે આવે છે. સ્મોક એક પ્રકારે શું છે તો કે ધૂમ્રપાન કરવું શું છે તો કે એક પ્રકાર વર્બ છે આપણું. બરાબર. પાર્ટ્સ ઓફ સ્પીચમાં આપણે ભણ્યા છીએ. પણ સ્મોકિંગ ધૂમ્રપાન એને અહીંયા કઈ રીતે લીધું છે તો કે નાઉન તરીકે લીધું. તો આવા જીરંડ છે એને પણ એક પ્રકારે નાઉન ગણવામાં આવે છે. બરોબર. કાઉન્ટેબલ નાઉન છે. આપણા જે મેઇન પ્રકારના નાઉન છે 5 એમાંથી અમુક છે એ કાઉન્ટેબલ છે, અમુક કાઉન્ટેબલ નથી. તો જે કાઉન્ટેબલ છે કે જેને આપણે 1, 2, 3 આમ ગણી શકીએ એ કાઉન્ટેબલમાં આવશે. બોય બોયઝ, ગર્લ ગર્લ્સ, મતલબ જેનું પ્લુરલ થાય છે એ બધા શું છે? કાઉન્ટેબલ નાઉન. જેને પ્લુરલ નથી થતું, જેમ કે મેં તમને વાત કરી અથવા કહેવાનું રહી ગયું છે, બટ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એ હંમેશા સિંગ્યુલર આવવાનું. એબ્સ્ટ્રેક્ટ નાઉનનું પ્લુરલ થવાનું નથી ક્યારેય. સમજાય છે? તો અહીંયા બધા એબ્સ્ટ્રેક્ટ નાઉન આવશે. એબ્સ્ટ્રેક્ટ નાઉન બધા ક્યાં આવશે? અનકાઉન્ટેબલ નાઉનમાં. અને અહીંયા શું આવશે? પર પણ આ બધા આવશે. પછી અહીંયા કોમન નાઉન પણ બધા આવશે. સમજાય છે? પછી હા, એબ્સ્ટ્રેક્ટ નાઉન પછી મટીરિયલ નાઉન પણ અહીંયા જ આવશે. જુઓ, મટીરિયલ નાઉન તમે કાઉન્ટ નથી કરી શકતા, એને માપી શકો છો. ઇઝ ધેટ ક્લિયર? એટલા માટે મટીરિયલ નાઉન પણ અહીંયા આવશે. પ્રોપર નાઉન, કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન. તો આ બધા કાઉન્ટેબલ નાઉન છે જેને ગણી શકાય છે. જેને નથી ગણી શકાતા એ અહીંયા બધા આવશે. બીજી વસ્તુ, કાઉન્ટેબલ નાઉન છે એ સિંગ્યુલર પણ બનશે અને પ્લુરલ પણ બની શકશે. આની ટેન્ડન્સી છે, આની ક્ષમતા છે. જ્યારે અનકાઉન્ટેબલ નાઉન, તો અનકાઉન્ટેબલ નાઉન હંમેશા કેવું છે? સિંગ્યુલર હશે. એ પ્લુરલ બનવાનું નથી. ખ્યાલ પડે છે? એ સિંગ્યુલર જ રહેવાનું છે. પછી એક છે કમ્પાઉન્ડ નાઉન. કમ્પાઉન્ડ નાઉન એટલે કે એવા નામ જે એક કરતાં વધારે શબ્દોના બનેલા છે. એક્ઝામ્પલ આપું, બેડરૂમ, ફૂટબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ એ બધા આવશે. બરાબર. એ સિવાય ફાધર ઇન લો, વર્ડ જોજો, ફાધર ઇન લો. ખ્યાલ પડે છે? ફ્લાવર પોટ. તો આવા જે વર્ડ છે એ શું છે બધા? તો આ બધા બેડરૂમ, ક્લાસરૂમ, ફૂટબોલ, ફાધર ઇન લો, ફ્લાવર પોટ, આ બધા કમ્પાઉન્ડ નાઉન છે જે એક કરતાં વધારે વર્ડના બનેલા છે. જુઓ, બેડ રૂમ, ફૂટબોલ, ફાધર ઇન લો, 3 વર્ડનું એક નામ છે. ફ્લાવર પોટ. તો આ રીતે કમ્પાઉન્ડ નાઉન બને છે. કોઈ વર્ડ બાબતે તમને ઇશ્યુ છે તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, પૂછી શકો છો, આપણે તેનો જવાબ તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ નાઉનના પ્રકાર 5 પ્લસ બીજા 6 ટોટલ 11 પ્રકારના નાઉન ભણ્યા છીએ. જો કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ છે તો તમે કમેન્ટ સેક્શનમાં જઈ અને લખી શકો છો, કમેન્ટ કરી શકો છો, તેનો જવાબ જરૂરથી આપવામાં આવશે. અને ફરી વખત આપણે ભેગા થઈશું સારા એવા ટોપિક સાથે. હજુ પણ તમે જો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો, નોટિફિકેશન બેલ પ્રેસ નથી કર્યું તો કરી દો, જેથી કરીને આવનારા નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે.